તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદતમજસમ ભગવત પવિતેશમ પ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નોમિ સતતમ. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરતોસરને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી. પ્રકરણ 12 ની 151મી વાત છે. પ્રકરણ 12 અને વાત 151. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી દુર્જન ગાળું દે તો એ ક્ષમા કરવી ને મારે તો પણ ક્ષમા કરવી ત્યારે ક્ષમા કહેવાય. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રકરણ 12, the talk number 151. The bad person, if they say bad words to us, we should excuse them. And even if they hit us, we should excuse them. At that time it's said as a kshama. Sajanand Swami Maharajni jai. અહીંથી જવાય ને? તમે જવાના છો હમણાં થોડી? હા. ગ્રાન્ડમાં ને મોટી બેન પાછળ કેમ બેઠા છે? યોગેશભાઈ લઈ જવાના છે મોટબેન? હા હા. જો સ્વામી શિક્ષાપત્રીના આધારે આ વાત કહે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા જે સાધુ હોય એમને કોઈ દુર્જન મારે, ગાળો બોલે, અપમાન કરે તે બધું અમારા સાધુએ સહન કરવાનું. એને સામી ગાળ નહીં દેવાની, એને સામો હાથ નહીં ઉગમવાનો, એને માટે ખોટા શ્રાપ નહીં આપવાના, કેવા ખોટા વિચાર નહીં કરવાના. સ્વામિનારાયણ ભગવાને આવી વાત શિક્ષાપત્રીમાં લખીશ. ભગવાન સાધુઓના દુશ્મન તો નહોતા ને. ભગવાનને સાધુઓ સાથે કોઈ એવી એલર્જી તો નહોતી. તો આ ભગવાને શા માટે લખ્યું હશે? ભગવાને
પોતે એવું જીવી બતાવ્યું છે. આખો હિન્દુસ્તાન ફર્યા બધે, પોતે ભગવાન હતા, છતાં પણ કેટલાય લોકોએ અપમાનો કર્યા, ખાવાનું બી નહીં આપ્યું, મારી નાખવાના બી પ્રયત્નો કર્યા, છતાં પણ ભગવાને જે રામચંદ્ર ભગવાનના ટાઈમમાં અસુરોને માથા કાપી નાખતા હતા, કૃષ્ણ ભગવાનના ટાઈમમાં સુદર્શન ચક્રથી એકદમ લીસુ ગળું કપાઈ જાય એવું બધું જે કૃષ્ણ ભગવાનને રામચંદ્ર ભગવાનના ટાઈમમાં જે થતું હતું એ બદલ્યું, એની અંદર પરિવર્તન લાવ્યા. અને પરિવર્તન એટલું બધું કામ કરે છે અત્યારે, એટલી બધી અસર કરે છે કે ના પૂછે વાત. જે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરતી હોય, જે કોઈ વ્યક્તિ આપણને પજવતી હોય, એ વ્યક્તિ સાથે આપણે જો પોઝિટિવ વિચાર કરીએ, એ વ્યક્તિ માટે ઇફ વી પ્રે ફોર ધેટ પર્સન, that maybe that person was angry, maybe that person was acting improperly, but I don't want to do that. I don't want to invoke the anger within me, and that has changed so many people, We have so many examples, During time of Swaminarayan Bhagwan, Joban Vartalo was a big dacoit, જોબન વરતાલો કેટલો બધો ખરાબ માણસ હતો એનો. સ્વામિનારાયણ ભગવાને એને પ્રેમ આપ્યો. સ્વામિનારાયણ ભગવાન ગેવ લવ એન્ડ અફેક્શન એન્ડ હી ચેન્જ્ડ. આજે વડતાલનું મંદિર છે એ એની જ જમીન ઉપર બંધાયું છે. વડતાલમાં આપણે જઈએ છીએ, કેટલું સરસ મંદિર છે. એવા ને એવા જ પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમમાં બી છે. વાલેરો વેરુ અને એવા ને એવા જ પ્રસંગો ભગતજી મહારાજ, જાગા સ્વામી. ભગતજી મહારાજને જાગા સ્વામીના ટાઈમમાં તો કુસંગી તો કરે પણ સત્સંગી કરતા. કોઈ કુસંગી હોય તો આઉટ ઓફ લાઈન જઈને વાત કરે, તમને પનિશમેન્ટ કરે, પણ સત્સંગી કરતા, કોઠારી કરતા. મંદિરના જે હેડ કોઠારી જાગા સ્વામીને કથા વાર્તા કરવાની બંધ કરાવી દીધેલી. જીભાઈ કોઠારી કરીને હતા એમણે. ખાલી એટલે જ કે જાગા સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાતા હતા. Jaga Swami was totally tuned in Gunatitanand Swami. So Jibhai Kothari ordered him, not even asked him or requested, and ordered him that no more, you cannot talk about Gunatitanand Swami. And Jaga Swami says that he is my life. He is my oxygen. I cannot live without him, I cannot stop talking about him, એ મારું જીવન છે. ગુણાતીતાનંદ સ્વામી મારું જીવન છે. એ કેવી રીતનું બને? તો બી નહીં સમજાય. એમને એક રૂમ આપી અને બંધ બારણા, જશો ને બેટા, આ રૂમમાં જ રહેવાનું તમારે, ત્યાં બીજા કોઈને જવાનું નહીં.
આવડા મોટા ભગવાનના ભક્ત જાગા સ્વામી પણ કેટલું ગરીબ થઈને જીવ્યા એનું. એમણે તો ભજન કર્યું પછી કે ચાલો ભલું થયું મળી નાની રૂમ. જંજાળ કંઈ ભાગવાની હતી ભાઈ, એમને તો બધા સબ ભક્તો જ હતા. તો નરસિંહ મહેતાને હતું. પણ શાસ્ત્રીજી મહારાજ આવ્યા એનો, અને આખી રાત જીભાઈને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરી, ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરી, અને જાગા સ્વામીના મહિમાની વાતો કરી. અંધારી રાતે અંદર અજવાળું કર્યું, અને સવારે જ્યારે અજવાળું થયું ત્યારે મોટો ધડાકો થયો અને કહે છે કે મેં ભૂલ કરી. જાગા સ્વામીને જઈને માફી માગી, આવા મોટા કોઠારીએ જઈને માફી માગી. બોલો, એક જ ઓવરનાઇટમાં એમ. આ છે સારા વિચારો કરવાનો મહિમા. જો આપણા વિચારો સારા હશે તો અશક્ય વસ્તુ શક્ય બનશે. ઇમ્પોસિબલ ટાસ્ક વિલ બીકમ પોસિબલ. કાકાજીના ટાઈમમાં પણ આના જ પ્રસંગો બન્યા છે. સાધુઓના મા બાપ કાકાજી ઉપર છાણને વાસીદું બધું નાખતા આણંદ જેવા મોટા શહેરમાં. અને આણંદનો તો કોઈ ક્લાસ નહીં. જે અમારા ત્યાં વ્યવહારિયા જે હોય એની દ્રષ્ટિ આણંદ તો કેટલાય ગામોમાં, હે દાસભાઈ, કેટલા ગામોમાં આણંદ આવી જાય ને? 27 ગામમાં આણંદ આવે. એથી આગળ અમારા 5 ગામ, એથી આગળ કાકાજીના 6 ગામ. એવા 6 ગામના પટેલિયાને આણંદવાળા વાસીદું અને છાણ ને કચરો નાખતા એનો. અને સરસ કાકાજીએ હમણાં ના જોયું કેવા સરસ કાકાજી. કાકાજી ટાઈ પહેરેલી, 1973માં. સાહેબે બી પહેરેલી, અમે બી પહેરતા ને ભાઈ. તે વખતે ટાઈનો બધો જમાનો હતો. અમે બી ટાઈ પહેરીને ઓફિસે જતા. જેકેટ ને ટાઈ. કાકાજી કેટલા એકદમ એનર્જેટિક દેખાય છે. કાકાજીના બી અપમાન થયા એનું. કાકાજીએ પણ એમના માટે ભજન કર્યું એનું. આજે એમના દીકરાઓને લોકો પગે લાગે છે ને એનું પુણ્ય એમના મા બાપને મળતું હશે ને. મળે ને અશોકભાઈ? રાઈટ કે રોંગ? મળે. અમારા દાસભાઈ ભજન પૂજન કરે, એનું પૂન કોને જાય? હે? શાના માટે? તમને ચોરી કરતા આવડતું નથી. તમને ચોર બનાવી શીખવાડીશ. જો ચોરી કેવી રીતે કરવાની. જ્યારે પપ્પાએ એવું કહ્યું તો હવે તમારે 2-5 મિનિટ એમની સામે હાથ જોડીને ઊભા રહેવાનું હતું. દયાળુ છે. 2 મિનિટ હાથ જોડ્યા હોત ને તો પીગળોત. ફરીથી એવું કરજો. આપણે આપણું કામ સિદ્ધ ના થાય ત્યાં સુધી આ નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરવો. 2 હાથ જોડવા એ નારાયણ અસ્ત્ર છે. તો કામ થાય. પણ આપણી ધીરજની કસોટી થાય. એમાં જ્યારે
આપણે કંઈક સંકલ્પ કર્યો હોય ને આપણો સિદ્ધ ના થાય એટલે તો એકદમ દુઃખી થઈ જઈએ એનો. પણ જો આપણે મહારાજ તરફ દ્રષ્ટિ રાખીએ, મહારાજને પ્રાર્થના કરીએ તો મહારાજ ગમે તેમ કરીને ગોઠવે એનો. પણ મૂળ વાત ઉપર આવીએ. જો કાકાજીને પણ સત્સંગીઓના જ, સાધુઓના દીકરાઓના મા બાપોએ જ દુઃખી કરેલા, પણ કાકાજીને અંદરથી એટલો આનંદ હતો, અંદરથી એટલો વિશ્વાસ હતો એનો કે ભલે એ મારી ઉપર નાખે છે, પણ એક દિવસ જ્યારે એમના દીકરાઓનું સાધુ તરીકેનું એમને જ્ઞાન થશે, એમને સમજણ આવશે, ત્યારે પાછા માફી બી માગશે. અને એવા માફી માગવાવાળા બી ઘણા કાકાજી પાસે આવેલા બી છે એનો. માફી માગવી એ સહેલી વસ્તુ નથી. તમે જેને કંઈક પજવ્યો હોય તે વખત તમે દાદાગીરીવાળા કહેવાઓ, અને જે પજવતા હોય એ બિચારો કંઈ જ ના કહેવાય, માય કાંગલો કહેવાય. હવે એમાંથી તમારે બદલાઈ અને તમારે માય કાંગલા થવાનું, એ કેવું બને? એનું આખું પલ્લું નીચું થઈ જવું જોઈએ. કેવી રીતનું થાય? ના થાય, બહુ અઘરું છે. પણ છતાંય થયું છે. એ ભજનના પ્રતાપે કરીને, ધૂનના પ્રતાપે કરીને. Today, I got a text message from NG Ben. And she was asking Kusumba, to take the walker, And Kusumba may be in some different mood, નથી જોઈતું, નથી લઈ જવું, હું હજુ ચાલી શકું એવી છું, આમ તેમ કંઈક વાત થઈ હશે. એટલે મારી એનજી મને ટેક્સ્ટ મેસેજ મોકલી, ભાઈ કુસુમ્બા ઇઝ નોટ ટેકિંગ વોકર. She was expecting that I'll call her or call Kusumba and request her, to have walker, right? So I replied back, that you and I will do dhoon for that. હવે ધૂનને ના વોકરને શું કનેક્શન એનો? So we want to do dhoon, right? So she said, thank you, Dhunkar uncle. That I was really laughing, આજે અમારા નવીનભાઈ નથી આવે નહીં. અમારા નવીનભાઈ 2 વર્ષ પહેલાં પહેલી વખત અમે અમારા હાર્દિકના સ્ટોરે ગયેલા ને, મારી સામે એટલી દાદાગીરી મારે ના પૂછે વાત એનો. આમાં કોઈ વાણિયા છે કે કોઈ ક્ષત્રિય છે એનો? અત્યારે કલાક ધૂન કરે છે એનો, સ્વામિનારાયણ ધૂન કરે છે. કેટલો બધો ફેર પડી ગયો 2 વર્ષમાં. તો ધૂન કરતા હશે તો કે એમને ગમતું હશે તો કરતા હશે કે ભાઈ કંટાળો આવતો હોય કરે કોઈ? મજા આવે તો જ કરે ને. તો એ કોઈક નવા જ સત્સંગી છે અને એને આટલો ધૂનનો ને એનો સત્સંગનો ઈશક જાગ્યો છે, તો આપણે તો એને છોડવું જ ના જોઈએ ભાઈ. ધૂનને છોડાય જ નહીં. ધૂન હેઝ લોટ ઓફ પાવર. ધૂનની અંદર એટલો બધો પાવર છે કે ના પૂછે વાત. અશક્ય વસ્તુ શક્ય થાય. અને જે એવી ધૂન કરતા હોય, એવા સાધુ જીવ હોય, એને કોઈ દુર્જન મારી જાય કે કશું કરે ને તો બી એને કશું લાગે જ નહીં.
એ એની મસ્તીમાં હોય એનો, એ એની મૂર્તિમાં જ રહેતો હોય. એને તો આખી દુનિયાનો પ્રલય થાય તો કંઈ ના થાય ને, શાંતિથી આનંદ કરતો હોય એનો. સ્વામી એ અહીંયા વાત કરે છે એનો. શું કહે છે? દુર્જન ગાળું દે તોય ક્ષમા કરવી. ઇફ સમબડી હુ ઇઝ નોટ એ સત્સંગી ઓર એ સત્સંગી, કોઈ બી એનો જે ગાળો દે બધા દુર્જન જ કહેવાય. સત્સંગી હોય તો એનો ક્લાસ બદલી જાય. પણ છતાંય આપણે તે વખતે પકડી રાખવું, શિક્ષાપત્રી સામે નજર રાખવી, સ્વામીની વાતો સામે નજર રાખવી, આવા ગુણાતીત પુરુષોના પ્રસંગો સામે નજર રાખવી, તો આપણને અંદરથી ગુસ્સો નહીં આવે. જો ગુસ્સો આવ્યો તો બાજી બગડે. અમારા શંકરભાઈનો મને પ્રસંગ બહુ યાદ આવે એનો. દેખો, ટાકો બેલમાંથી ટાકો ઓર્ડર કર્યો. ચોખ્ખું કહ્યું કે નો ઓનિયન. શંકરભાઈએ કહ્યું, શાંતાબેને કહ્યું, ખબર નહીં, 2 જણાએ કદાચ કહ્યું છે એને. અને પેલા એ રેપ કરી અને પછી પેલા જ્યાં વિન્ડો હોય ને ત્યાં જઈને લઈ આવવાનો હોય ને. હવે પેલા એ બી બિચારાએ કહ્યું હશે કે નો ઓનિયન એનો, પણ પેલો પેક કરવાવાળો હશે એણે સાંભળ્યું ના સાંભળ્યું અડધું, કોઈની જોડે વાતોમાં ચડ્યો હશે, ગમે છે એનો. એણે ઓનિયન સાંભળ્યું એટલે ઓનિયન વધારે નાખી. એમને સ્મેલ બી નહીં આવી પેકમાં, નહીં તો પેકમાં સ્મેલ આવે. એ ભગવાને લઈ લીધો એ પાવર સ્મેલનો. પછી ઘરે ગયા અને ખોલ્યું, શાંતાબેન એકદમ, શંકરભાઈને ગુસ્સો આવવો જોઈએ પણ શાંતાબેનને ગુસ્સો આવી ગયો હતો. એને ના પાડી હતી તો એ આપણને આ લસણ ડુંગળીવાળો એ ભૂખ લાગી છે ને હવે શું કરીશું? જાઓ એને ખખડાઈ આવો. શંકરભાઈ અમારા પપ્પાજીની જેમ સીધા નિશાળેથી જવું ટાકો બેલ. પણ શંકરભાઈ એટલે સ્વતંત્ર મુક્ત આત્મા. એટલે વિચાર કર્યો કે સાલું ત્યાં એની પાસે જઈને ગુસ્સો કરું તો જે લસણ ડુંગળી ખાવાથી ગુસ્સો થાય એ લસણ ડુંગળી ખાધા વગર બી થઈ ગયો કહેવાય ભાઈ. જો એ વિચારે અમે પકડ્યો શિક્ષાપત્રીમાંથી, એ વિચાર પકડ્યો કે ધોઝ હુ ડુ નોટ ફોલો ધી શિક્ષાપત્રી એન્ડ eat garlic and onion, then they become angry, tamoguni, you know. But I don't eat for many years, you know. After Kakaji's meeting, you know, he quit, he stopped. Now, if I go and become angry with that guy, then it's no difference between guy who is eating garlic and me. જો એમણે વિચાર કર્યો તો ત્યાં જઈને એમણે પ્રેમથી વાત કરી પેલા આગળ કે ભાઈ તને ના પાડી હતી, અમે સ્વામિનારાયણની વાત નથી, અમે તને ના પાડી હતી ને આ લસણ ડુંગળી કેમ નાખી અંદર? જો આ લસણ ડુંગળીવાળું છે. તો પેલા એ પહેલું શું પૂછ્યું, કહ્યું કે તમે સ્વામિનારાયણ છો? કે છે જો આજે સ્વામિનારાયણ એનો એણે ગુણ લીધો. જોયું, 2 રીતે એનો એક તો લસણ ડુંગળી નથી ખાતા અને બીજા ગુસ્સો નહીં કર્યો. બાકી સ્વામિનારાયણ ના હોય તો એ સેન્ડવિચ એના મોઢા પર પછાડે. અને એને બીજી આપી બી ખરી. એનું પણ કહેવાનો અર્થ શું છે કે આપણે ગુસ્સાનો આશરો નથી લેવો, આપણે એંગ્રી નથી થવું. વી ડોન્ટ વોન્ટ ટુ ઇન્વોક અવર એંગર, યુ નો. અવર એંગર ઇઝ નોટ અવર ફ્રેન્ડ. પણ છતાંય ગુસ્સો આવી જાય છે ભાઈ એનો ટાઈમે. ઊંચા નીચા થઈ જવાય છે. અને એની માસ્ટર કી ઇઝ ધૂન.
જેટલી ધૂન કરો એટલો ગુસ્સો ઓછો. જો એટલે સ્વામી એ કહે છે કે દૂરીજન હોય, ઉપ્સ, અરે ભાઈ લોક થઈ ગયું, શું થયું બેટા? દુર્જન હોય અને એ ગાળો દે આપણને, તો પણ જો સાધુ હોઈએ તો એને ક્ષમા કરવી. ક્ષમા કરવી એક વસ્તુ છે, પણ ભગવાને એથી આગળ પાછું શું લખ્યું છે કે એનું હિત થાય એવો વિચાર કરવો, એનું સારું થાય એવું વિચારવું લખ્યું ભગવાન શિક્ષાપત્રીમાં સાધુએ. તો જ અસુર છે એ બદલાય, તો જ એનો અસુરી ભાવ બદલાય. અમે 2 દિવસ અને ગઈકાલે જ અમે અમારા મોટા બહેન ઘરે બપોર જમવા આવતા હતા. વી વર કમિંગ ફ્રોમ વોકિંગન, સો વી વર રનિંગ લેટ બાય અબાઉટ 15-20 minutes. So I had told them that I'll be at 12 o'clock, I will be at their house. So then we will walk for 45 minutes, He wanted to, our મોટા ભાઈ, he wanted to walk with me. અમારી સાથે ચાલવા જવું હતું એટલે એ મારી રાહ જોતા હતા. પણ મેં કહ્યું હું 20 મિનિટ લેટ છું. મેં કહ્યું તમે વોક કરી ચાલુ કરો, યુ સ્ટાર્ટ એન્ડ આઈલ મીટ યુ સમવેર, એન્ડ દેન આઈલ કન્ટિન્યુ લેસ વોક, બટ યુ વિલ હેવ યોર ફૂલ વોક, સો એમણે કહ્યું કે મને આ જગ્યાએ મળજો. So Angie was driving and she was coming, So when we saw our Harihar Bhai, so she stopped the car on the right hand side. But there was a bike trail, there, So there was a lady behind it and she stopped and there were cars behind it. So then I opened the door. Now the lady thought that, it's going to take a little time, So she tried to take over and she wanted to go into the car lane, And Angie started driving. So that lady got mad at her. And she says that I have my right of way. You slow down, you stop, let me first go ahead of you on my bike way. This and that, So our Motabhai was listening there, I was listening there also. And I told Angie, but glass door was up, that make that lady happy, But she was shouting and talking, and they left, Now I was going to cross the road. And I was waiting 3-4 cars, to go. Our Motabhai gave me a signal that that person is, that car driver is stopped and he is giving you the right of way to cross the road. બીજો એક માણસ હતો ગાડી લઈને આવેલો, એ ઊભો રહેલો અને મને કહે તમે ક્રોસ કરો પછી હું ગાડી ચલાવું. સો આઈ વેન્ટ ધેર, સો અમારો મોટા ભાઈ ઓપન ભાગવત, કહે છે કે that lady was so bad, that she was cussing and, shouting at Angie. And this was a gentleman, that he gave you the right of way, stop the car, See the difference? તો અમારા મોટા ભાઈને કહ્યું મોટા ભાઈ આપણે તો બેવમાંથી શીખવાનું, આપણે તો બંનેમાંથી શીખવાનું. પેલી બાઈનો બી રાઈટ હતો, she had a right and we have to feel sorry, we have to feel sorry for her. ભગવાન એનું બી ભલું કરે, બાઈનું બી. એણે એન્જીની સામે અમારી સામે ત્રાટક તો કર્યું જ ને ભાઈ, અમારી સામે તાકીને જોયું તો ખરું જ ને. ભગવાન એનું બી કલ્યાણ કરશે જ. અને સાથે પેલાનું બી, પેલા એ ભાવનાથી ગાડી ઊભી રાખી, ભગવાન એનું બી ભલું કરશે. We don't want to separate negativity and positivity, આપણે તો બધે જ ડિવિનિટી જ જોવીશ. એવરીવેર વી વોન્ટ ટુ સી ડિવિનિટી. કોઈ ગાળો બોલે તો ભી મહારાજ મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે એવી સ્થિતિએ જવું છે
કે ત્યાં આગળ કોઈ બી શેડો ઓફ સોરો ના હોય, શેડો ઓફ અનહેપીનેસ ના હોય, શેડો ઓફ એંગર ના હોય. અઘરું છે એનું. હું બી ફેલ થતો હોઈશ ભાઈ, હું એવું નથી કહેતો કે હું માસ્ટર છું. આઈ મે બી ફેલિંગ ઓલ્સો, બટ આઈ વોન્ટ ટુ બી અવેકન. હું જાગૃત રહેવા માગું છું. મારે એવું થાય તો ધૂનનો રસ્તો પકડવો છે. આઈ વોન્ટ ટુ ગો ટુવર્ડ્સ ધી ગોડ્સ રોડવે. બધાના પ્રકૃતિનો સ્વભાવ જોવામાં તો ફાયદો નથી ભાઈ એનો. પણ જો એવું જીવવાનું આપણે ઈચ્છીશું, એવું જીવવાનું આપણે જો નક્કી કરીશું, ઇફ વી ડિસાઇડ ટુ લીવ દેટ કાઇન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ, આપણને અંતરમાં શાંતિ 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 રહેશે. એનું આપણું અંતર દોહરાઈ નહીં જાય. આપણે કાયમ આનંદમાં રહીશું. આપણે એ કરવું છે. પ્રસંગો તો બનવાના જ છે. તમે ગમે એટલી પ્રસંગો ના બને એટલી ધૂન કરો તો મહારાજ એકાદો લાઈન ઊભા જ રાખશે. અને જેટલું પાકું થશે એટલો પીએચડીના લેવલનો આવશે એનો. નાનો પ્રસંગ નહીં આવે, પીએચડીના લેવલનો પ્રસંગ એનો. પણ આપણે શું છે પીએચડીમાં, લીનાબેન? પીએચડીમાં પાસ થવું છે. ઊંઘી નથી જવું. વધારે ખાઈ લીધું આજે? નથી ખાધું. આજે ઓવર ટાઈમ છે. ઓવર ટાઈમમાં મજા આવી જોઈએ. દોડો પગાર. દોડો પગાર મળે ને ઓવર ટાઈમમાં. મને હાફ ટાઈમ પે મળે ને એમ. સન્ડે આ તો ડબલ મળે આજે તો. પણ ધન્યવાદ છે તમને બધાને. આટલા તમારું મન મારીને બેઠા છો ને. કંઈક જવું હશે, શોપિંગ કરવું હશે, કંઈક પોકેટ ખાલી કરવું હશે. પણ ધન્યવાદ છે તમને એનો. અને અમે બી અંતરથી એવી કાકાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવા બધા મણી જેવા મુક્તો છે બધા એનો, અક્ષરધામના બધા મુક્તો છે. કાકાજી આપ જાળવજો, કાકાજી આપ રક્ષા કરજો, બધાને એમની રીતનું સોલ્યુશન આપજો. અમે બી એવી પ્રાર્થના કરીએ છીએ. પછી થાય પછી અમારી ઉપર આવીને ઢોળે કે હો તમે કહ્યું તું થઈ ગયું. હો શું કહેવું છે જગદીશભાઈ? અંકલ, એમાં તો એવું છે ને, જે સત્પુરુષ કહે ને એ જ સાચું. અમારે તો તમારા જ ગુણ ગાવાના. મારું આ થિંકિંગ છે. કાકાજી પપ્પાજી તો ખરા જ આપણે, પણ જે આપણને આપણા ગુરુજી કહે એમના જ ગુણ આપણે ગાવાના. અને તમારા ગુણ ગાવાથી અમને આનંદ મળે. ધૂન તો ખરી, પણ તમારા ગુણ, બાપુના ગુણ, દીદીબા, જ્યોતિબેન, એ બધા જે આપણે ગુણ ગઈએ છીએ, એમના ગુણ ગઈએ છીએ. અને કોકની આગળ આપણે વાત કરીએ કે ભાઈ અમારા અંકલ આવા, અત્યારે હું તો ઇન્ડિયા જઈશ એટલે પાછી મારે ત્યાં આગળ દરેક જોડે સત્સંગની વાતો નીકળશે તો હું કહીશ ભાઈ અંકલને ત્યાં આ રીતનું અમે જોયું, આ રીતનું સત્સંગ હતો, એ એમણે આ કહ્યું, અમારા પર બહુ ખુશ થયા છોકરાઓ પર. તો અમને એ ગુણ ગાવામાં આનંદ આવે છે, મને પોતાને કે આપણે તમારા જ ગુણ ગાવામાં ખરી મુક્તિ છે. મારું આ છે. એના વગર બીજું કશું છે જ નહીં. એનાથી શું છે? આ તમે કાકાજીને નથી કહેતા, અમે તમારા ગુણ લઈએ તો એમાં કાકાજી ખુશ થાય. ખરી વાત છે. પણ છતાં થાય છે બધું મહારાજની મરજીથી, મહારાજની ઈચ્છાથી. આપણે બધા નિમિત્ત છીએ. આપણે બધા નિમિત્ત છીએ.
પણ જો આપણે આ રીતે જીવવાનું નક્કી કરીએ કે ક્ષમા આપવાનું નક્કી કરીએ, કોઈ બી કંઈક બી વર્તી જાય તો પણ આપણી અંતરની શાંતિને જવા ના દઈએ તો આપણું કામ થાય કે છે. એટલે સ્વામી કહે છે દુર્જન ગાળું દે તોય ક્ષમા કરવી ને મારે તો પણ ક્ષમા કરવી, ત્યારે ક્ષમા કહેવાય. અને સાધુનું લક્ષણ જ એવા ક્ષમાશીલ, એવી ક્ષમા સહન કરવું એ જ સાધુ એનું. આપણે બધા એવા જ છીએ, આપણી બધાની અંદર આ સાધુતા છે. પણ કોઈક વખત ટાઈમે નપાસ થઈ જવાય છે, એ આપણે પકડીને પાસ થવાનું પકડી રાખવું છે. 24 કલાકની અંદર કંઈ આપણે કાયમ કંઈ બધા ઉપર ગુસ્સો ઓછો કરીએ છીએ. નિશા કેમ છે? ઊંઘ રૂપે આવે છે માયા? ઊંઘ રૂપે આવે છે કેવી આવે? માણસ સામું દેખાય? તમારી ધૂન સાંભળવા? તમારી વાત નથી કરતા ગુરુ? હે? એ તો તોય માયા આવે છે. આપણે એને કેવું, આપણે આવે ત્યારે કેવું કે તમે બેસો ધૂન કરો મારી સામે. આપણે ના કેવું હોય તો મહારાજને કહ્યું મહારાજને ધૂન કરાવો, હું મારે ધૂન ચાલુ રાખું છું. હા બોલો. Like Friday, I was very amazing. I could all just put eyes, close my eyes, do phone. The phone rings. Somebody blocks the number and keep calling 2-3 times a day. I got so angry. I had fever also. Because of phone calling? No, Oh. I was just not feeling well Uh-huh. because of terrible physical therapy and all that. So I thought I'll close my eyes and do the dhun, but I saw that blocked number. I picked the phone and I said, I hope God break your leg. You're bothering me, so you know what the pain is, because I'm sick and you don't let me rest. And you don't know me, so why you keep calling? And I hung up the phone. I didn't want to hear after that. So बाद में I felt guilty and I said, I started doing, I said, महाराज माफ करना. तो मैंने तो यही कहा कि भगवान करे तेरी टांग टूट जाए. तो मैंने धुन शुरू की. इसका पाप मुझे लगेगा. ऐसा हो जाता है बहुत बार, you know, when we are not feeling well, कुछ ना कुछ दिमाग से निकल जाता है. और सबके लिए नहीं, जो तंग करने वाला. तो पाप उनको भी लगना चाहिए ना, जो बिना बात के आपको तंग करते हैं. उसका जवाब पंकज भाई देंगे. माइक दो भाई. मैंने बहुत धुन की, मैंने भगवान से माफी भी मांगी. तो मैंने कहा आप इसको देखना, ये तो पता नहीं कौन है, कोई पीछे लगा हुआ. बहुत दिनों से ऐसा चल रहा है, काफी दिनों से, जब से वो हीट की प्रॉब्लम हुई तब से. पंकज भाई क्या जवाब देना है? पाप लगे. मैंने माफी मांगी, धुन भी की. दिनकर भाई कई बार वो प्रसंग बताते ना, तो अभी मेरे को वो प्रसंग याद है. वो शांताबेन का प्रसंग बताते ना, कोई भी गाल दे, कोई भी हमें तकलीफ दे, कुछ भी दे,
तो उसको सामे गाली नहीं देनी, मगर उसके लिए भजन करना है कि भगवान उसको बुद्धि दो, उसको कुछ भी दो, मगर मेरे को तंग मत करे। पर मेरी नी इतनी दुखती आई नो वो तो होता है, हाँ। मगर ये वो पीएचडी की एग्ज़ाम थी। तो मैं आइस बांध के मैंने सोचा 5 मिनट आंख बंद करती हूँ, थोड़ी शांति रहेगी मन को। तो ही द फोन रिंग, तो मैंने नहीं कहा तेरी टांग तोड़, मैंने कहा भगवान तेरी टांग तोड़ दे तो। पर आपको पता चल गया था ना उसका फोन है। मैंने नहीं कहा तेरी टांग तोड़, मैंने कहा तेरे साथ भगवान ऐसा करे तो अच्छा। I'm sorry about that. नहीं वो क्या हो गया, दूसरा जो ये प्रसंग है ना जो बताया था वहाँ पे, दूसरा ऐसा हो गया, आप भी जो महाराज बोलते हैं धोबी की तरह धोबी हो गए। वो प्रसंग मालूम है ना, धोबी। ये भगवान एक बार सभा में बैठे थे और एक वो तालाब था इंडिया में, वो कपड़ा धोते हैं ना, हाँ धोबी लोग कपड़ा धोते हैं ना, तो एक लड़की थी, वो उसके बॉयफ्रेंड के पीछे दौड़ रही थी, उसको याद करके उसको प्रेमी, ये भी है वो प्रश्न। तो वो दौड़ रही थी एकदम, तो उसको पता ही नहीं चला कि वो उसने धोबी ने कपड़ा रखा था, उसके ऊपर से दौड़ रही है। तो धोबी ने देखा तो उसको मारने को दौड़ा उसके पीछे। तो भगवान ने ये देखा तो खड़े हो गए और सभा में छूट के जाने लगे, और थोड़ी बार दी तो वापिस आके बैठ गए। तो संत लोगों ने भगवान से पूछा ये क्या हुआ, आप अचानक खड़े हो गए, आप गए और वापिस क्यों आ गए? क्योंकि वो दौड़ रही थी, वो हमारी भक्त थी। तो जब धोबी ने देखा तो मैं उसको बचाने के लिए खड़ा हुआ, मगर मैं देखा तो वो लड़की भी उसके साथ फाइट करने लग गई। तो धोबी के साथ कहते तू इस रास्ता में क्यों रखता है कपड़े, साइड में रखना चाहिए। मीन्स हाँ मैं नहीं बोलता, आप बोलते। तुम मेरे रास्ते में। हाँ तो वो आर्ग्यूमेंट कर, तो भगवान बोला चलो मेरा भक्त भी धोबी की तरह धोबी हो गए, तो आके वापिस बैठ गए। तो भगवान को अगर मदद करनी होती है वो खरेखर दिल से आते हैं भगवान मदद, मगर हम लोग फिर अपनी चालू कर देते। भगवान बोलते हैं चलो भाई अभी इसने ही अपना सिर पे अपना भार रख दिया है, तो मेरे को क्या कर ले, उसको ही फाइट करने दो। नहीं उसका टांग तो टूटा ही है, अब और टूटने वाला है नहीं। मेरे साथ ऐसा नहीं होना चाहिए, मेरा भगवान के बगैर गुजारा नहीं। उनको नहीं, हम रुकने नहीं देंगे उनको। और मन में रखेंगे उनको हमेशा, तो वो कैसे हमें छोड़ सकते हैं 5 मिनट के लिए। नहीं दूसरा था, आपने वो थोड़ा पता भी चल गया था ना कि ऐसा कोई फोन हो, आता रहता है बार बार। हाँ तो फोन उठाना ही नहीं, प्रोएक्टिव उठाना ही नहीं, जाने दो, मालूम है कि ये होने वाला है तो छोड़ दो फोन को। उसके बाद मैंने नहीं उठाया, जो फ्राइडे के बाद। हाँ तो बस, तो आपको फिर ये प्रॉब्लम ही नहीं होगी। मगर फ़ोन नहीं उठाया ना, मगर अंदर से गुस्सा फिर भी खड़ा रहा था। मैंने देखा जरूर, मैंने देखा कौन हाँ। है, कोई अगर ये लोग मंदिर से कोई कॉल करे तो मैं फ़ोन नहीं उठाना, फिर उठाती नहीं, चली जाती हूँ वहाँ। फ़ोन नहीं उठाना वो 10% पावर है। धून जब फ़ोन आए ना तो स्वामीनारायण धून करो तो 50% पावर आएगा, और स्वामीनारायण धून करके वो पून उनको दे दो। हाँ तो फिर बंद हो जाएगा। मैंने भगवान को कहा तो मैं, आप उसको देखो मेरे बस का नहीं, तो गुस्सा नहीं आएगा। पर ये हम रह नहीं सकते, हम ह्यूमन बीइंग है ना, ऐसा सड़क पे भी होता ड्राइविंग करते हुए। Because I go slow, people show me light. I slow down more. I tell them go over if you can. Before नहीं मगर ऐसा करने से फ्लैश लाइट चालू कर दो ना। yeah, they just show me light because नहीं फ्लैश लाइट चालू करो ना,
तो फिर वो दूसरी लाइन से चले जाएंगे. हमने वो सीखा है, राइट एनजी? Yeah. And I normally stay in a really slower lane. I don't go into fast. Even on slower lane, if we are slower than the other people, they will, get close to us. But if you put the flasher on, then that road, that lane is आपके बाप की. And when they overtake me, I don't look their way. I look other way. So in case they are mumbling or doing something, I don't have to see it. Yeah. ओके, दूसरी 4 बजने आया है. दूसरी एक कोई बात नहीं. दूसरी एक बात है, उनसे भी छोटी है. हाँ, एक वाँचो हमारा अमितભાઈ થોડીક વાત કરો એની પર. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી 152મીમાં વ્યવહાર્ય ન દુર્જને, એમાંથી દુઃખ થાય. વ્યવહાર ને દુર્જન. સજાન સ્વામી મહારાજની જય. કુણાનંદાન સ્વામી આમાં વાત કરે છે કે દુર્જન સાથે વ્યવહાર ન કરવો, એમાંથી દુઃખ થાય. આ વાતનું આમ તો આપણને દિનકરણ કલેની પહેલાંની વાત બી આવી થોડીક મેચિંગ જ છે. એક બાજુ દુર્જન આપણી સામે આવે છે, આપણી સાથે આવે છે, છતાંય આપણે જો એની પલ્લો પડી જાય, એની કંઈક એવું થઈ જાય, તો શિક્ષાપત્ર પ્રમાણે ભગવાન એવું કહે છે કે ક્ષમા કરવી, એનું હિત ઈચ્છવું. બીજી બાજુ એવું થાય છે કે આપણને એક ખ્યાલ આવે છે કે આ અહીંયા વ્યવહાર કરશું તો પ્રોબ્લેમ થશે, તો એની વ્યવહાર કરવાથી આપણને જ પ્રોબ્લેમ થશે એવું ખ્યાલ આવે એટલે આપણે દૂર થઈ જઈએ છીએ. આમ જનરલી જોઈએ તો ભગવાન આપણી રક્ષામાં જ છે. ઇન રિયાલિટી ગોડ ઇઝ ઓલવેઝ પ્રોટેક્ટિંગ અસ. એટલે એવું કંઈક વ્યવહારમાં બી જઈશું તો પણ આપણને એવો પ્રોબ્લેમ મોસ્ટલી નહીં આવે જો આપણે ધૂન કરીને જઈશું કે એવું કરશું તો. મહાભારતના ટાઈમમાં ભગવાન કૃષ્ણએ અર્જુનની એવી રક્ષા જ કરી છે. એક બહુ સરસ પ્રસંગ છે, વેરી નાઇસ ઇન્સિડન્ટ. વેન કર્ણ વોઝ ધી કમાન્ડર ઓફ ધી ચીફ, કર્ણ જબ કમાન્ડર ઇન ચીફ બના ત્યારે યુધિષ્ઠિરને બધા મારામારી કરતા હતા. યુધિષ્ઠિરને થોડુંક વધારે વાગ્યું હતું ફાઇટિંગમાં. યુધિષ્ઠિરજી પાછા કેમ્પમાં આવ્યા મલમપટ્ટી કરવા. અને આપણે મહાભારતમાં ખબર છે કે કૃષ્ણ ભગવાન અર્જુનની કેટલી બધી રક્ષા કરી છે. જયદ્રથ વખતે રક્ષા કરી, અભિમન્યુનું ઓલું હતું ત્યારે રક્ષા કરી, ભીષ્મ વખતે રક્ષા કરી, દ્રોણ વખતે રક્ષા કરી. પણ છતાંય અર્જુનનું જે સ્ટાઇલ હતી એવી હતી કે બસ એને એવું ક્ષત્રિયપણું આવી જતું હતું. એટલે યુધિષ્ઠિર પાછા આવ્યા તો અર્જુનને થયું કે કેમ મોટા ભાઈ પાછા ગયા, તો હી ઓલ્સો વેન્ટ ટુ સી. અને યુધિષ્ઠિરને એવું હતું કે અર્જુન પાછો આવે મીન્સ મિડલ ઓફ ધ ડે પાછો આવે મીન્સ કે આની મારી કર્ણને મારીને આવ્યો છે. એટલે અર્જુનને જોતાં યુધિષ્ઠિરને એમ થયું વાહ ભાઈ, તે કર્ણને મારી નાખ્યો, સરસ કહેવાય બહુ, તું આવી ગયો એમ. એટલે અર્જુને કીધું ના ભાઈ એવું નથી, હું તો તમને જોવા આવ્યો છું કે હાઉ આર યુ ફિલિંગ, તમારો પ્રોબ્લેમ, તમારી તબિયત સારી છે એ ચેક કરવા આવ્યો છું. તો યુધિષ્ઠિર કરે તું વોર મૂકીને મને જોવા આવ્યો, એકદમ તું નપુંસક જેવો છે, તારું ગાંઠિયું બેકાર છે, તું બેકાર છે, તને ખબર નથી પડતી. થોડું ઝઘડા જેવું થઈ ગયું ભાઈ ભાઈ વચ્ચે. એટલે અર્જુને પછી નક્કી કર્યું કે મેં એવું પ્રણ લીધો છે, જો પાછું
કે મારા ગાંઠીવને કોઈ ખરાબ કહે તેને હું મારી નાખું. હવે ધર્મ સંકટ ઊભો થયો. પણ જો કૃષ્ણ ભગવાન કેવી રક્ષા કરે છે, એટલે કૃષ્ણ કહે છે કે એક ફિઝિકલ મારવાનું કહેવાય અને એક વાણીથી મારવાનું કહેવાય. તો એક કામ કર, યુધિષ્ઠિરને ગાળ આપ, એટલે પછી એને મારેલો જ કહેવાય એમ. એટલે પછી અર્જુન ચાલુ કરે છે ગાળ આપવાની કે તમે હાવ ખરાબ માણસ છો, તમે તમારી બૈરીને ગેમ્બલમાં મૂકી, તમને અમને બધાને ગેમ્બલમાં મૂક્યા, તમને વિવેક નથી, આમ છે તેમ છે, એમ કરીને યુધિષ્ઠિરને મારી નાખ્યો. પછી અર્જુનને પાછું દુઃખ થયું કે મેં મારા મોટા ભાઈને આવું કીધું, એટલે હવે મારે મરી જવું છે. એટલે કૃષ્ણ ભગવાન કહે અરે બાપરે, હવે આનું બી કંઈક સોલ્યુશન કાઢો. એટલે અર્જુન કહે છે કે હવે હું આત્મહત્યા કરી લઉં. એટલે ખરી ભગવાન કેવી રક્ષા કરે છે એમ. પોઈન્ટ ઇઝ ધેટ. એટલે પછી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે એક એવું સિસ્ટમ બી છે પોતાને મારવાની કે પોતાના બહુ વખાણ કરો ને તો એ મરી જાઓ. એટલે કીધું તારા પોતાના વખાણ ચાલુ કર એટલે તું મરેલો કહેવાય. એટલે અર્જુન વખાણ કરે છે કે હું તો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છું અને મારથી ઓલો મર્યો છે ને ભીષ્મ મર્યો છે ને હું બહુ ટોપ ક્વોલિટીનો છું ને આમ છે ને તેમ છે, એમ કરીને પોતાને માર્યો એમ. પણ પોઈન્ટ ઇઝ કે ભગવાન કેટલી બધી અલગ અલગ જગ્યાએ રક્ષા કરે છે એમ. એટલે અહીંયા બી સ્વામી એવું કહે છે કે વ્યવહાર પ્રોપર પીપલ સાથે કરો ને તો આપણને દુઃખ થાય, પણ આપણે એવું ક્વેશ્ચન ઊભો થાય કે વોટ ઇઝ ધ રાઇટ પર્સન, હાઉ डू वी नो. व्यवहार अभी पूनम बेन नहीं बोला, हाउ डू वी नो कि वो बराबर है कि नहीं. और पूनम बेन से ऐसा कर्स निकल गया कि उसको उसकी टांग टूट जाए. हाँ, वो नहीं तोड़ सकते हैं, भगवान तोड़ेंगे ऐसा. लेकिन भगवान स्वामीनारायण जब नीलकंठ मुनि के रूप में थे ना, तब वो एक गांव में आए थे और स्नान कर रहे थे और ऊपर दो पंछी उड़ रहे थे और एक राजा था कि जो भी था उसने पंछी को मारा, शिकार किया, और एक पंछी गिर गया और दूसरा दुखी हो गया. उसको देख के भगवान के मुंह में से ऐसा निकला कि ऐसा हुआ है वो सारी नगरी बढ़ जाए, जल जाए. और सारी नगरी जलने लगी. नीलकंठ मुनि जी का प्रसंग है. फिर भगवान ने देखा कि मैंने सिर्फ ऐसा बोला है और सारी नगरी जल गई, तो भगवान ने खुद को शाप के रूप में बताया कि मैंने खुद को शाप देता हूँ, अगर मैं ऐसा बोलूँ तो भी उसका बुरा नहीं हो. मेरी पूरी लाइफ में ऐसा तो भगवान किसी का बुरा इच्छते ही नहीं है, उसमें भी कुछ ऐसा संकेत होगा वो नगरी जलने में, लेकिन फिर भी भगवान ने ऐसा बोला कि अगर मैं भी ऐसा बोलूँ तो भी नहीं होगा. तो भगवान ने ऐसा एक फ़िल्टर रखा है. आपने बोला उसकी टांग भगवान करे तोड़ दे, लेकिन उसमें फ़िल्टर आ जाता है. भगवान उसकी टांग ऐसे इजीली तोड़ेंगे नहीं, अनलेस कि उसने कुछ बहुत ऐसा कुछ किया हो, फिर भी भगवान ऐसे तोड़ते नहीं है. तो उसकी आप चिंता मत करना कि आपको पाप लगेगा कि नहीं, लेकिन पंकज भाई ने बोला हो कि हमको ऐसा नहीं बोलना है. नो. उसमें क्या है कि आपने जो बोला ना उसकी टांग भगवान करे तोड़ दे, ऐसा बोला ना. जो तोड़ दे के बाद जो फुल स्टॉप था ना, वो थोड़ा घूम के भगवान करे उसके ऊपर आ गया था. भाई फिर मैंने दोनों की बहुत देर तक फिर फोन नहीं उठाया, शायद भी नहीं. तो क्या हो गया कि उसकी टांग भगवान करे. पता चला, उसकी टांग भगवान करे, उसकी टांग भगवान करे. तो उसको दो के बजाय 3 टांग होगी. मगर अच्छा हमारे पूनम बहन ने खुला होकर बताया भाई, शी ओपनड अप हर हार्ट एंड सेड दिस इज व्हाट आई डिड. व्हाट शी इज वरीड इज दैट
पाप किसी को तो लगा नहीं है ना, उसको कि मुझे, किसी को लगा तो नहीं ना, अभी टूटी नहीं तो कैसे लगेगा? पर फिर भी ये स्वामी ने कहा, इवन स्वामी को इनके ग्रुप को लोगों ने कितना तंग किया था वो ओमान के विलेज में। तो उसको वो पानी भरने वाली लेडीज ने कहा ऐसे को संतान कहाँ से होगी जो साधुओं को इतना तंग करता है। तो स्वामी ने सबको इकट्ठा करके जो रो रहे थे बेचारे संत लोग, और बैठ के महाराज को प्रार्थना करते हैं कि इसको महाराज बेटा हो। तो अगर वो कहते हैं कि किसी का सुनो भी या मार भी पड़े तो भी कुछ बुरा करना नहीं, तो अगर हमारे मुंह से ऐसा कुछ निकल जाए तो इसलिए मैं पूछ रही थी कि उसका पाप मुझे लगेगा नहीं, मगर वो फुल स्टॉप आगे आ गया ना। और उसका तो उनको नहीं। आजकल मुझे आपको मैंने कहा ना, मैं मर जाऊं पर भगवान की दोनों उनका नाम छोड़ने वाली नहीं। और आजकल जो मेरा टाइम चल रहा है जिनका दादा दिसंबर से, आई हैव बीन टू डॉक्टर 16 टाइम्स। बहुत कम। तो अगर ऐसा किसी का पाप मेरे सिर आएगा तो फिर मेरा क्या होगा? नहीं नहीं, आप मैं तो जीते जी मर जाऊंगी। जो भी डॉक्टर के पास आप जाते हो उसका कल्याण होता है, तो 16 डॉक्टर का ही कल्याण हुआ। उनको तो मैं डराती हूँ कि तुम ट्रीटमेंट करोगे तो उनको मैं बोलती हूँ तुमको भगवान ने दिमाग दिया, तुम डॉक्टर हो, तुम अच्छा काम करो, गलत फलत इंजेक्शन लगा के हम लोगों को सर्जरी के लिए तैयार करोगे तो भगवान तुम्हें छोड़ेंगे नहीं। तुम्हारा और भगवान का बड़ा अच्छा कॉन्ट्रैक्ट है। हाँ, कहने वाली है, मैंने कहा ठीक से इंजेक्शन दोगे जो कोई एपिड्यूरल हो या नहीं इंजेक्शन, आई ऑलवेज टेल देम। पर मैं प्रे करके जाती हूँ भगवान को कि भगवान उनकी आँख में रहना, उनके दिमाग में रहना, राइट और कहीं गड़बड़ नहीं करें। राइट राइट। भगवान को प्रार्थना करने का अच्छा है, भगवान को ऑर्डर मत करो। पर उनको डराना जरूरी है ना कभी। नहीं, भगवान ने स्किल दी है तो हेल्प करने के लिए ना, केवल गड़बड़ करने के लिए तो नहीं ना। वो कभी जानबूझ के गड़बड़ कहाँ करता है, वो तो करता है, भगवान जो कराए वो करता है वो। हाँ विभा बहन, ના કરીએ હવે? कौन? शंकर भाई जवाब आपे? સજાન સ્વામી મહારાજની જય. ચંદ્રકાંતભાઈ કહ્યું કે ધીમેથી બોલજો, સ્લો, એટલે સ્પીડવાળી ખરી ને પેલા મૂવીમાં આવે છે ને સ્લો મોશન. હું જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે એવો કોઈ ગોલ નહોતો કે મારું કામ થઈ જાય એટલે સત્સંગમાં આવ્યો છું. કાંતિભાઈએ કહ્યું કે હોકીગનમાં એમ કે હોકીગનમાં ભજન છે આવું જ તો રે દિનકરભાઈ છે એબટમાં મેનેજર છે અને એમ કે સાધુ થઈ ગયા છે એમ કે, અને એમ કીધું ભજનનું સાંભળ્યું મેં કે અમેરિકામાં કદાચ ભજનમાં આવું છે એવું કદાચ કોઈ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. એટલે એક્સાઇટ થઈ ગયો હું તો, કારણ કે મને ભજનનો નાનપણથી શોખ હતો, એવરી સેટરડે જતો. એટલે એ વખતે તો કાકાજી મળ્યા, પછી એમના ઘરે કાંતિભાઈના ઘરે આવવાના હતા, મંગળવાર હતો આ સન્ડે કાકાજી મળ્યા, મંગળવાર એમના ઘરે કાકાજી આવવાના હતા. મને કહે શંકરભાઈ આ તારો કેસ ચાલે છે ને જે બધો એનું તારે પૂછવું કંઈક, તો કાકાજી છે ને એ બધું જાણે છે એમ કે,
એસ્ટ્રોલોજી ટાઈપનું એમ બધું એ વાત વર્ણન એવું કરે એમ કે કાકાજી બધું જાણે છે એમ કે તારું બધું તમને કહેશે એમ કે. એટલે આપણે છે ને ક્યુરિયોસિટી હોય અથવા તો જાણવાની ઈચ્છા હોય એમ કે અગાઉથી ખબર પડી જાય આપણને કેસનું તો સારું એમ. એટલે આપણે એમ દરેક માણસને આવું કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે તો અમે કાકાજી પાસે ગયા. પછી કાકાજી ત્યાં બેઠા હતા લિવિંગ રૂમમાં સ્કોકીના હાઉસમાં. કાકાજી કહે કે તારે આપણે વાત કરવાની છે ને તો કાંતિભાઈ કહી રાખ્યું છે કાકાજીને એમ કે હા વાત કરવાની છે તો કે ચલો રૂમમાં જઈએ. એમ કહું કાકાજી અહીંયા લિવિંગ રૂમમાં હતો નહીં કશું વાત કર્યું ના કે કાકાજી ખાનગીમાં આપણે વાત કરીએ. ઉપર ગયા તો હું નીચે બેઠેલો. કાકાજી કે ના તો એ સોફામાં બેડમાં મારી ઉપર બેસો એમ. એટલે કાકાજી એમની પોતાના બાજુમાં બેડમાં ઉપર બેસાડ્યા અને જ્યારે કાકાજી એમ કહ્યું કે બધું સાંભળ્યું પછી કાકાજી કહે છે કે બધું થઈ જશે એમ તમારું કામ થઈ જશે. એટલે શું મેં એક સત્સંગમાં આ કામ કરાવવા નહોતા આવ્યા છતાં પણ કાકાજી પાછું એવું કહ્યું કે થઈ જશે. અને પછી રિઝલ્ટ આવ્યું તો કાકાજીએ આપણે તો માની લીધું ને કાકાજી કહેશે એવું થઈ જશે અને ના થયું તો એટલે આ વસ્તુ હું કહેવા માગું છું કે જે આપણું માઇન્ડ છે ને એ સેટ થતું હોય છે કોઈ બી વસ્તુમાં. એટલે ધીસ ઇઝ માઇન્ડ સેટ એમ કે કાકાજીના પાસે હું ગયો એ કોઈ માઇન્ડ સેટિંગથી ગયો હતો પણ ઇટ વોઝ એમ કે જેમ જેમ આપણે જતા જઈએ અને વાત થતી હોય પછી આપણે અનુમાનને એજમ્પશન કરતા જઈએ અને પછી કાકાજીને આપણે કાકાજીને બ્લેમ કરીએ પાછળથી. કાકાજી કહ્યું તો પછી કાકાજીએ તો એટલા સુધી કર્યું. પછી બીજા વર્ષે કાકાજી 84માં પાછા આવ્યા. પછી કાકાજી ત્યાં આગળ સીબી બ્રહ્મભટ્ટના ઘરે કંઈક બોલ્યા કે આવું થાય તો આપણે અમેરિકા આવું નહીં. એના પછી કાકાજી અમેરિકા આવ્યા પણ નથી. એટલે શું કાકાજીમાં એ કેપેસિટી નથી હતી તો કાકાજીએ કોઈ પ્રયોજન માટે અને કાકાજીએ પછી એવું કહ્યું મને કે જુઓ તમે કેસ હારી ગયા તો તમારામાં નમ્રતા આવી. હવે નમ્રતા બજારમાં મળે એટલે એ મોટા પુરુષો કંઈ લેતા નથી પણ એવું આપે છે આપણને. કદાચ લઈ લેશે આપણા પાસેથી તો એના બદલામાં એવું આપે છે કે જેની કોઈ કિંમત ના થાય. અને મારો પોતાનો અનુભવ છે. પછી કાકાજી બાપુને અને રાજુભાઈને લઈને હું ગયેલો બહાર ફરવા. એક દિનકરભાઈને વેકેશન દિનકરભાઈ જોડે આવવાના હતા એમની ગાડીમાં જવાના હતા અમે. તો દિનકરભાઈ કહે છે કે ના મારે કાકાજી આવશે એટલે ફરતી વેકેશન લેવું પડશે તો તમે જશો એકલા. તો ગયો તો મારી નોકરી છોડીને ગયો હતો ફાર્મસીની. એક મારા ફાર્મસીમાં પેલા નવા ઓનર જોડે હું કામ કરતો હતો તો મેં છોડી દીધી અને પછી નીકળ્યો. ત્યાં ગયા પછી ગિરધરભાઈએ અમારી મેલ ચેક કરતા હતા. એ કહે છે તમારી મેલ આવી છે અને તારું લાયસન્સ સસ્પેન્ડ થયું છે વિષ્ણુભાઈ ડૉક્ટર વિષ્ણુભાઈ કરે. એટલે કોઈ એવું માને કે ભાઈ સાધુ સંતોને ફરવા લઈને નીકળ્યા હોય તો આવું ના થવું જોઈએ. સી યુ હેવ તારું પ્રી ડિટર્મિનેશન કર્યું હોય તમે કે સત્સંગમાં આવીએ છીએ આપણે તો આપણું કામ થઈ જાય. એટલે એવી બધી આપણી પોતાની મનની જે બધી ગણતરીઓ કરી હોય એવી તો ખોટી પડે. એટલે સત્સંગમાં મેં એક વસ્તુ નક્કી કરી છે કે મનમાં એવું કંઈ ભગવાન શક્તિમાન છે પણ આપણા મનના તરંગો અથવા મનના સંકલ્પો એના બેઝ ઉપર ભગવાનને ખરા ખોટા નહીં ગણવાના અથવા એના પાવર છે નથી નહીં ગણવું. એટલે કાકાજીએ મને જે આપ્યું છે એના બદલામાં એ અમૂલ્ય ચીજ છે એમ. એટલે એમ કે પેલા માટીના મૂલ્ય આપણને મોતી આપી દીધા એની કિંમત સમજવાની. એટલે શરૂઆતમાં આપણને મોટા પુરુષો કેન્ડી વળગાડતા હોય આપણને કારણ કે આપણને ખેંચવા આવે સત્સંગમાં. એટલે આપણા માટે જરૂરી ના હોય જેમ આપણે મોટી વસ્તુ માગીએ કે મને આમ થઈ જાય સારું. આપણા છોકરું આપણું હોય નાનું એ માગે એ બધું આપતા નથી આપણે કારણ કે એના માટે હાર્મફુલ ના આપીએ આપણે. એ મોટા પુરુષો આપણને આપણા ફાયદા માટે આપણા જરૂર હોય એટલું આપે છે અને જરૂર ના એટલું ના આપે. એટલે મોટા પુરુષો પાછળથી આપણે જેમ સત્સંગમાં આપણે શું કે જેમ સંકલ્પો સિદ્ધ થતા જાય ને એટલે પછી એ તો અંત જ નહીં આવતો. માયા કેરું માપલું કેમે પૂરું ન થાય જેમ મેં ઉમેરી એમ ઊંડું જાય. એટલે આ બધું એવું છે. એટલે સંકલ્પોનો બધો પાર આવવાનો નથી ને આવ્યો નથી. અને સંકલ્પ કર્યા એટલે પૃથ્વી પર આવ્યા છીએ. એટલે એનો પાર આવે તો જ આપણે પાછા અક્ષરધામ પાસે જઈશું. એટલે માયા તારાબેને કહ્યું કે માયા આવીને ઊભી રહે છે. એટલે સંકલ્પ અક્ષરધામની અંદર કોઈ પાપ નથી કે પુણ્ય નથી. અક્ષરધામમાં આપણે બધા પાપને પુણ્યની અહીંયા પૃથ્વી પર છે. સ્વર્ગ અને નરક પૃથ્વી પર છે. અક્ષરધામમાં તો એ બે નથી.
અક્ષરધામ પુરુષ ને સ્ત્રી નથી, પણ ત્યાં શું છે તો ત્યાં સંકલ્પ છે. એટલે સંકલ્પના એ જ આપણું પાપ પૃથ્વી પર આવ્યા છે બધા. એટલે આપણે સત્સંગમાં આવીને સંકલ્પ રહિત ના થયા, નિર્વિકલ્પ સમાધિમાં જવું હોય તો પછી સંકલ્પ તો છોડવા જ પડશે. એટલે સંકલ્પ એ ભગવાન કરે એ સંકલ્પ. દિનકરભાઈ નક્કી કરે કે મારે આમ કરવું છે તમારા માટે, તો એ આપણો સંકલ્પ. દિનકરભાઈનો સંકલ્પ છે આપણો સંકલ્પ, એવું થાય તો પછી આ બધી લમણાજી થતી રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. લાવો સરસ 2 મિનિટ ધૂન કરીએ બધા માટે ને પછી સભા પૂરી કરીએ. 4:15 થયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષરપદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. ઓમ સ્વામી નારાયણ 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 ઓમ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મંત્રનો જગમાં જય જયકાર છે. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી ઓમ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામીએ આપ્યો કણ કણ ગુંજે. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર કણ કણ ગુંજે. જપીએ બીજા મંત્ર ઘણા પણ ગાને તોલે ના આવે. જપીએ બીજા મંત્ર
આને તોલે ના આવે સ્વામિનારાયણ મંત્રથી પથઈ જવાય છે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ છે. ગુંજી રહ્યો નવખંડ દરામાં મહિમા પરંપાર છે. ગુંજી રહ્યો માં મહિમા પરંપાર છે. ઓમ સ્વામિનારાયણ ઓમ નારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. સ્વામી છે નંદ નારાયણ છે સહજાનંદ. ભક્ત અને ભગવાન મળીને આપે છે સહુને આનંદ. માન મળીને આપે છે સહુને આનંદ. આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. ગુંજી રહ્યો ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં પાર છે. ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામી ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામી ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ નારાયણ ઓમ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. आज के आनंद की जय जय जय. आपका धन्यवाद दिनकर दादा, तो आपने मुझे फोन देखने से रोक लिया है यहाँ पे. आप कह रहे थे हमारा धन्यवाद कि हम यहाँ रुके हैं. नहीं, आपका धन्यवाद.